જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર એલસીબી પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર અને કારના ચાલકને ઝડપી પાડ્યો છે તેની. જી હા, છોટાઉદેપુર એલસીબી પોલીસને દારૂનો જથ્થો ભરેલ ક્રેટા કાર આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ તેને રોકવા રોડ વચ્ચે ઊભી થઈ ગઈ. પોલીસને જોઈ ચાલકે ક્રેટા કારને રોડની બાજુમાં આવેલ ખાઈમાં કૂદાવી દીધી. કારમાં સવાર એક નાસી છૂટવામાં સફળ થયો, જ્યારે ચાલકને દબોચી લેવામાં પોલીસ સફળ થઈ હતી. ₹3.75 લાખનો દારૂ અને કાર મળી ₹10.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં દારૂની હેરાફેરીમાં સામેલ એવા 6 લોકોના નામ ખુલ્યા છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. વિગતે વાત કરીશું. આજે સવારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MK ડામોરને અંગત બાતમીદાર થકી બાતમી મળી કે દારૂનો જથ્થો ભરેલ એક ક્રેટા કાર પાવી જેતપુર તરફથી બોડેલી તરફ જઈ રહી છે અને ઢોકલિયા થઈ અલીપુરા તરફ જવાની છે. બાતમી મળતા જ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ડામોરે બોડેલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી એલસીબી ટીમને આ કાર અંગેની જાણકારી આપી તેને પકડવા માટેની સૂચના અને માર્ગદર્શન આપતા હરકતમાં આવેલ એલસીબી ટીમે બોડેલી ફાટક પાસે ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબની કાર આવતા જ તેને કોર્ડન કરી રોકવા જતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ક્રેટા કારના ચાલકે પોતાની કાર સામે પોલીસને જોતા સ્થિતિને ભાંપી ગયેલ ચાલકે કારને યુટર્ન કરવા જતાં કાર રોડની બાજુના ઊંડા ખાડામાં ખાબકી હતી. કાર ખાડામાં ખાબકતા કારમાં સવાર એક વ્યક્તિ ઉતરીને નાસી છૂટવામાં સફળ થયો હતો, જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. છતાંય ચાલક પણ ભાગવા લાગ્યો હતો. જોકે એલસીબી પોલીસ ચાલકને દબોચી લેવામાં સફળ થઈ હતી. કારને ક્રેન દ્વારા ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને કારમાં દારૂ ભરેલો હોવાની ચર્ચાને લઈ જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. GJ55J5652 નંબરની સિલ્વર કલરની કાર બહાર કઢાવી દરવાજો ખોલી જોતા કારમાં ખીચોખીચ ભારતીય બનાવટના દારૂના જથ્થાની પેટીઓ અને ટીન ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ઝડપી પાડેલ કાર ચાલકનું નામ ગોરધન માલસિંહ રાઠવા હોવાનું અને તે છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામના ખુંદા પીપળા ફળિયાનો હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલ ચાલકની પ્રાથમિક પૂછપરછમાં ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવાના આ ગોરખધંધામાં અન્ય 6 લોકો સામેલ હોવાનું સામે આવ્યું હતું. પકડવાના બાકી એવા પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલ 6 લોકોના નામની વાત કરીએ તો એક દિનેશ ભલજી રાઠવા, રહેવાસી બેડવી, તાલુકા છોટાઉદેપુર. બીજો રાકેશ રતુડિયા તોમર, રહેવાસી મોટી વડોઈ, મધ્યપ્રદેશ. ત્રીજો સુરેશ તુલસિંહ રાઠવા, રહેવાસી અંબાલા દેવાંટ, તાલુકા છોટાઉદેપુર. ચોથો નાનિયા ભલજી રાઠવા, રહેવાસી બેડવી, તાલુકા છોટાઉદેપુર. અને પાંચમો બાબુ લહેરિયા રાઠવા, રહેવાસી ફેરકુવા, તાલુકા છોટાઉદેપુર. અને છઠ્ઠો સંજય બેચર ઠાકરડા, રહેવાસી તતરપુર, તાલુકા જિલ્લા વડોદરાનો હોવાનું તેમજ ઝડપાયેલ ગોરધન માલસિંહના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, રંગપુર, બોડેલી, સંખેડા અને કદવાલ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થાની ગણતરી કરતાં વિવિધ બ્રાન્ડની કુલ 1908 બોટલ, જેની કિંમત ₹3,75,560, ક્રેટા કારની કિંમત ₹7 લાખ અને એક મોબાઈલ, જેની કિંમત ₹5,000 મળી કુલ ₹10,80,560નો મુદ્દામાલ જપ્ત કરી બોડેલી પોલીસ મથકમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.